અત્યારે વાગી રહ્યા હતા 8 અને હું આવી ગઈ હતી કે એવી જગ્યાએ જમવા. બટ અહીંયા છે ને કાંટો વજનનો છે 61 કિલો બતાવતો હતો, જે મને મંજૂર ન હતો. મેં તો 60 ન થાય ને ત્યાં સુધી નીચે ન ઉતરું, મારે એટલો જ વજન જોઈએ, વધારે ન જોઈએ. અને ફાઇનલી અત્યારે જુઓ ક્યાં જમવા આવી ગઈ છું, ટ્રેક સાઇટ. અને આ જગ્યાએ જમવા આવવાનું ઘણા ટાઈમથી મેં વિચારી રહી હતી કે મારે અહીંયા એક દિવસ જમવા આવવું છે, કેમ કે આ જુઓ કઈ ટાઈપનો નજારો છે ને કઈ ટાઈપની હોટેલ રેસ્ટોરન્ટ છે, તમે જોઈ શકો છો. અને લાગતું હશે કે ટ્રેનના ડબ્બાની અંદર બી જમવાનું હોય. યસ, આ છે ટ્રેનનો ડબ્બો, એમની અંદર હોટેલ બનાવેલી છે. અને કેટલા લોકો અહીંયા ગયા છે કમેન્ટ્સ કરજો. અને ખરેખર અંદર જઈએ ને તો જે આપણે જોઈતી હોય ને ટ્રેન જેમાં બેસતા હોય એમનાથી થોડું અલગ, બટ ડબ્બાની અંદર જ સિટિંગ અરેન્જ કરેલું હતું, બહુ સરસ હતું. બટ મને કંઈ વધારે ઠીક ન લાગ્યું, એટલે થયું કે ચલો ઉપર જે ટેરેસ ઉપર બી વ્યૂ સારું એવું છે અને બાજુમાં જ ટ્રેનના પાટા છે, તો મને ઈચ્છા થઈ કે ખુલ્લી હવામાં જઈએ જમવા માટે. થોડી વાર પછી જોઈ અને ડિસાઇડ કરી લીધું. અને મેં તો અહીંયાથી નીકળી અને ટ્રેનના ડબ્બાની અંદર જમવાને બદલે મેં ડાયરેક્ટલી અત્યારે જઈ રહી છું ઉપર, અને ત્યાં જ અત્યારે જમવાની છું ખુલ્લી હવામાં. ખુલ્લી હવાના પહેલાંમાં મેં તો અહીંયા આવી ગઈ, બટ અહીંયા મચ્છર મને એટલા કરડી ગયા કે શું હું જમું ને એટલું તો મારી જોડે લગભગ મચ્છરે જમી લીધું હશે એવું લાગે છે મને, કેમ કે અહીંયા મચ્છર જ એટલા કરડે છે. આવતા તો અવાઈ ગયું, હવે કંઈ થાય નહીં, બટ કોઈ નહીં, ચલો આવ્યા જ છીએ તો જમવું તો પડશે. એને ફાઇનલી ઓર્ડર આપી દીધો, અને ઓર્ડર આપ્યો ને એક જસ્ટ મંચુરિયન અને જોડે એક મસાલા ઢોસો અને છાશ, બસ બીજું કંઈ જ નહીં. અને ફાઇનલી અહીંયાનો નજારો, અહીંયાનો વ્યૂ ખરેખર સુપર્બ હતો. એમના માટે જ મેં અહીંયા જમવા આવી હતી આજ. તો જમવા માટે તો બહુ બધી જગ્યાઓ હતી. જો આ રીતે અહીંયા જમવા બનાવે અને બાજુમાંથી ટ્રેન નીકળે, એટલે આ નજારા માટે જ મેં અહીંયા જમવા આવેલી હતી ખરેખર. બટ આ નજારાને લીધે તો આજે મચ્છરે મને તોડી નાખી છે આખી, એવું લાગે છે. બહુ જ વધારે મચ્છર કરડે છે અહીંયા. બટ કોઈ નહીં, જે બી એક પહેલું હતું કે એક દિવસ મેં અહીંયા જમવા આવીશ, ફાઇનલી આજે આવી ગઈ. ટેસ્ટ ઠીકઠાક છે, એટલું કંઈ ખાસ નહીં અને એટલો ખરાબ બી નહીં કે ખાઈ ન શકાય. અને જ્યારે આ જમી લીધું ને બિલ આવ્યું ને, તો ડાયરેક્ટલી આ બે વસ્તુનું બિલ છે 600 રૂપિયા. શું હોવું જોઈએ આટલું?